સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે 15/2025ના દિવસે જે લોકરક્ષક ભરતીનું પરીક્ષા છે તે યોજાઈ હતી તેનું પેપર સોલ્યુશન જે આપણી ચેનલ ઉપર તમને મળી જશે। આજના વિડીયોમાં જોવાના છે કે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા કટ ઓફ બાબતે આવ્યા મોટા સમાચાર, એટલે કહી શકાય કે જે ન્યૂઝપેપર દ્વારા જે આપણને છે તે પ્રદીપ પરમાર દ્વારા જે ભાસ્કર જે એક્સપર્ટ દ્વારા છે તે અને ત્યાર પછી બીજે પણ ન્યૂઝ છે તેમાં પણ કોન્સ્ટેબલનું લેખિત પરીક્ષાનું અંદાજિત મેરિટ છે કેટલું રહેશે તેની વાત કરવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો। ત્યાર પછી લોકરક્ષક ભરતીમાં જે લોકરક્ષક પરીક્ષામાં પ્રથમ સિંહ વર્ષથી ગણતરી માધવપુરના મેળાના પ્રશ્નો પૂછાયા હતા। ત્યાર પછી બૌદ્ધ જૈન ધર્મ જેવા તમામ પ્રશ્નો પૂછાયા હતા। આગળ તે વાત કરીશું। તો તારીખ 15/2025ના દિવસે જે લોકરક્ષક ભરતી છે તે આયોજન થયું હતું, તેમાં ઈચ્છુક ઉમેદવારો છે તે માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હતા અને તે માટે કુલ 2.48 લાખ એટલે કે તમે જોઈ શકો છો કે 2.48 લાખ ઉમેદવારો છે તે આ એક્ઝામ આપી હતી અને કુલ 823 અંદાજિત કેન્દ્રો છે તેના ઉપર છે તે પરીક્ષા યોજાઈ હતી। જે આપ સૌને ખ્યાલ છે કે કેટલું મેરિટ રહેશે સહિતની બાબતે નિષ્ણાત પ્રદીપ ભાસ્કરને જણાવ્યું કે લોકરક્ષકનું પેપરનું સ્તર મોડરેટ રહ્યું છે, એટલે કે મધ્યમ સ્તરનું રહ્યું છે। ગણિત રિઝનિંગની તુલનામાં ગણિતના પ્રશ્નો વધુ માંગી લે એટલે કે રિઝનિંગની તુલનામાં ગણિતના પ્રશ્નો છે તે વધારે સમય માંગી લે તેવા હતા, જેના કારણે ઉમેદવારોએ સમયનું વ્યવસ્થાન કરવામાં થોડી મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત પરીક્ષામાં ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના વિષયો પર પણ પ્રશ્નો છે તે પૂછવામાં આવેલા હતા। એટલે કે આપ સૌને ખ્યાલ છે કે પાર્ટ બી છે તે મધ્ય પ્રકારનો હતો અને જ્યારે પાર્ટ એ છે તે ફૂલ અઘરું એટલે કે પૂરેપૂરું અઘરું કહી શકાય તેવા ઉમેદવારો છે તે કોમેન્ટમાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર સિંહ વસ્તી ગણતરી માધવપુરનો મેળો અને સોમનાથ મંદિરો વિશે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। હવે પરીક્ષા પેપરથી આ વર્ષે મેરિટ છે તે આપણે આગળ વાત કરીશું કે આ અંદાજે કહી શકાય કે હકીકત પર આધારિત છે કે પરીક્ષાનું સ્તર મધ્યમ હતું અને મહેનતુ વિદ્યાર્થીઓ જેઓ લાંબા સમયથી તૈયારી પણ કરી રહ્યા હતા। આપ સૌને ખ્યાલ હશે કે જે લોકરક્ષકની પરીક્ષા માટે સારો એવો સમય છે તે ઉમેદવારોને મળી પણ રહેલો છે, જેનાથી મેરિટનો અંદાજિત છે તે કહી ન શકાય, પણ આપણે લાસ્ટમાં જોઈશું, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહીજો। ત્યાર પછી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પરીક્ષામાં 37,144 ઉમેદવારો હાજર રહ્યા હતા। પેપર એકદમ સરળ હતું, તમે જોઈ શકો છો કે એટલે કે 119 કેન્દ્રો પર છે ત્યાં 37,144 ઉમેદવારો છે ત્યાં હાજર રહ્યા હતા, પણ કેન્દ્રોની સંખ્યા પણ વધારે છે। ત્યાર પછી વાત કરીએ તો LRDની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ, એટલે કે આપ સૌને ખ્યાલ છે કે જે પાર્ટ બીમાં જે આ પ્રશ્ન છે તે પૂછાયેલો છે। કોડિંગ ડીકોડિંગ પેરાગ્રાફ આધારિત પ્રશ્ન પણ ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જોવા મળ્યું છે, એટલે કે ઉમેદવારોને છે તે વધારે હાર્ડ જેવો લાગ્યું હોય તો ગુજરાતી ભાષા જે પાર્ટ એમાં તેમાં પણ પાર્ટ એમાં ફરજિયાત ઉમેદવારો છે તે 32 લાવવાના, પાર્ટ બીમાં 48 લાવવાના હોવાથી આ પેપર છે તે અઘરું પડેલું છે। વડોદરા શહેરોમાં કુલ 119 કેન્દ્રો પર છે તે 37,144 ઉમેદવારો છે તે પરીક્ષા આપી હતી। ત્યાર પછી ભરતીની જગ્યાની વાત કરીએ તો કુલ 12,472 જગ્યા ઉપર છે તે આ ભરતી હાલ જે ચાલુ છે પાર્ટ એ, જ્યારે પણ પાર્ટ બીની જે ભરતી આવવાની છે સમથિંગ 14,000 થી 15,000ની તેની પણ માહિતી આપણી ચેનલ ઉપર મળી રહેશે, તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। LRD પરીક્ષા છે તે શાંતિપૂર્ણ રીતે થઈ છે, 35,000 ઉમેદવારોએ છે તે આ ભાગ લીધો છે, એટલે કે ફક્ત વડોદરા। ત્યાર પછી આપણે વાત કરવાના છે કે લોકરક્ષક ભરતી છે તે છે તેમાં મેરિટ કેટલું રહેશે, તો એક્સપર્ટ દ્વારા જે આપણે માહિતી મળેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે LRD મેરિટ આ વખતે સરપ્રાઇઝ હશે, એટલે કે કહી ન શકાય એમ સરપ્રાઇઝ તરીકે રાખવામાં આવેલું છે। તમે જોઈ શકો છો કે જેને પણ 110 થી 115 કરતાં વધારે થતા હોય અને તે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને તેઓની સીટ ફાઇનલ છે એવું સમજી લેવાનું છે, એટલે કે ઉમેદવારો છે તે ખાસ યાદ રાખજો જેને 110 થી 115 થતા હોય તેઓ ફાઇનલમાં આવી જશે, પણ આ તો 12,000 જગ્યા છે એટલે મારા અંદાજે છે તે 100 થી 105 ની વચ્ચે પણ જે પણ ઉમેદવારોના માર્ક છે તે પણ સેલ
સેફ ઝોનમાં છે, એટલે કે તેઓનો પણ વારો છે તે કદાચ આવી શકે. અને જે પણ ઉમેદવારો 100ની આજુબાજુ થતા હોય એને પણ હાલ નાસીપાસ થવાની જરૂર નથી. ફાઇનલ રિઝલ્ટની રાહ જુઓ, કદાચ ચાન્સ બની પણ શકે. એટલે કે ચાન્સ નહીં પણ ફાઇનલ જ કહી શકાય કે જગ્યા પણ વધારે છે અને ઉમેદવારો છે તે 95% આ પરીક્ષામાં છે તે ભાગ લીધો હતો. અને એમાં પણ વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે જે પરીક્ષા લેવામાં આવેલી છે આપણી, તો પાર્ટ એમાં છે તે તમારે 32 માર્ક અને પાર્ટ એ બીમાં તમારે ફરજિયાત 48 માર્ક તો હોવા જોઈએ, તો જ તમે પાસ ગણાય. જો અંદાજિત વધારે વિદ્યાર્થીઓ ક્યાં ફેલ થયા છે, તો પાર્ટ એમાં માનો કે તમારે 31 માર્ક છે અને પાર્ટ બીમાં તમારે 80 માર્ક છે, તો પણ તમે ફેલ ગણાશો. એટલે કે આ પદ્ધતિ છે તે ખાસ તમારા મગજમાં એ વિડીયો છો આ ન સમજાય તો 2 દાણ જોઈજો, ત્યાર પછી જ તમારું પેપર છે આગળ જોવામાં આવશે. હવે વાત કરીએ કે જે આપણે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે નિર્જા ગોટુર દ્વારા જે ગુજરાત પોલીસનું, કે લોકરક્ષક કેટેગરી લિખિત પરીક્ષા હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR સીટ છે તે સ્કેનિંગ કરી અને પ્રક્રિયા કરી પૂર્ણ કરી અને મૂકવામાં આવેલી છે. જે વેબસાઇટ છે ગુજરાત પોલીસ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ પણ તમે ડાઉનલોડ છે તે કરી શકશો. ત્યાર પછી OMR સીટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલી છે. તે માટે ઉમેદવારો છે તે 30/6/2025 સુધી OMR સીટ છે તે ડાઉનલોડ કરી શકશે. ત્યાર પછી લાસ્ટમાં જે પણ ઉમેદવારો છે એક્ઝામ આપેલી છે તો તેમાં પણ વાત કરીએ તો 12,000 પોસ્ટ માટે ભરતી થશે. નોંધાયેલા ઉમેદવારો 96%એ પરીક્ષા આપેલી છે. એટલે કે આ પરીક્ષામાં 96% છે તે ઉમેદવારોએ આ લેખિત પરીક્ષા છે તે 15/6/2025ના દિવસે આપી છે. LRDની પરીક્ષા પ્રશ્ન ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારિત પૂરા પાડ્યા હતા તે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. હવે નિષ્ણાત માટે મેરિટ છે 120 માર્કની આસપાસ રહી શકે. એટલે કે આ કોઈ છે તે મેરિટ છે તે કોઈ પણ ઉમેદવારો છે તે લગાવી ન શકે, પણ અંદાજિત કહી શકતા હોય. પણ મારા મત મુજબ આપણે આગળ જે વાત કરીએ તે 100થી 105 અથવા 110 સુધી છે તે મેરિટ ફાઇનલ જઈ શકશે, એનાથી વધારે ન જઈ શકે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે પ્રશ્નપત્રમાં જે પૂછાયા હતા કે લોકસભાની બેઠક, બજેટ, આર્ટિકલ હેઠળ આવરી લેવાય છે, ત્યાંથી અંદમાન નિકોબાર ટાપુઓ, લોકપાલ લોકયુક્ત સંસ્થા છે, માનવ જીવન શું શીખવી ગયું છે, 16મીથી 19મી સદી સુધીનો પ્રશ્ન હતો. ત્યાર પછી બ્રિટિશન હતો. 2-3 પ્રશ્ન જે સિંહ વિશેના હતા, દિવસો વિશેના હતા, માનવનું વૈજ્ઞાનિક નામ હતું. તેવા પાર્ટ બીમાં છે તે મધ્યમ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. ત્યાર પછી ઉમેદવારોને અલગ અલગ જિલ્લામાં ST બસો છે તે મુકાઈ હતી. આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે તમામ ઉમેદવારો જે દૂર રહેલા કેન્દ્ર હતો તેની માટે અલગથી સુવિધા કરવામાં આવતી. હવે લોકરક્ષક કેટેગરી ભરતી 95% છે તે, એટલે કે 96% ઉમેદવારો છે ત્યાં લેખિત પરીક્ષા આપી. હવે વાત કરીએ તો આપને માહિતી જે મળતા મુજબ ઘણા ઉમેદવારો એમ કહી રહ્યા છે કે આ પરીક્ષા છે તે સાવ સરળતાથી સાર્વજનિક પૂર્વક પૂરી થઈ ગઈ છે. પણ મારા મત મુજબ જે આ આપને પ્રશ્નપત્ર મળેલું છે તમે જોઈ શકો છો, પરીક્ષામાં ગેરરીત 4 બનાવ જે બાબતે કાયદેસર છે તે કાર્યવાહી, એટલે કે હાઈકોર્ટમાં છે તે PTC કાયદેસર થશે. તમે જોઈ શકો છો પરીક્ષામાં ગેરરીત 4 બનાવ બન્યા છે. એટલે કે લોકરક્ષક ભરતી જ્યારે પણ યોજાય ત્યારે ગેરરીતે 4 છે તે બનાવ બનેલા છે, જે બાબતે છે તે કાયદેસર હાઈકોર્ટમાં છે તેની પિટિશન દાખલ થશે. હવે સ્કૂલો બહાર ઉમેદવારો ભારે ભીડ, એક્સ્ટ્રા ST બસો છે તો દોડાવી, એક ઉમેદવારના પગમાં ફ્રેક્ચર હતું અને સ્થાનિક પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો. એટલે કે પોલીસ પણ સારું કામ કરી રહી છે. ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારો છે તે આ ભરતીમાં 12,472, તેમાંથી PSIની વાત કરીએ તો PSIની 450, એટલે કે 450 ઉમેદવારો છે તેઓ PSIમાં પણ આમાં હશે. માટે મેરિટ જો વધારે માર્કવાળા હોય તેઓ ઉમેદવારો PSIમાં જતા રહેશે, તો ટેન્શન ન લેતા. અને આ પરીક્ષા છે તે CCTV કેમેરા હેઠળ લેવામાં આવી હતી, પણ કોઈ કારણોસર છે તે 4 જગ્યાએ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પરીક્ષામાં ગેરરીત થઈ છે. તો જો આજની આ લોકરક્ષક ભરતીની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી છે તે તમને સચોટ મળી રહે. તો થેન્ક યુ.